જય માતાજી જય માતાજી જય માતાજી એ નહીં આવું ના તમે ના પાડતા તમે તો રંજીજી નિમને કે રંજીત એમને કીધું ચન્ની હું તો કેવું ચાલુ કરી એટલે સંજયજીને બધા બેસી ગયા અહીંયા કેન્જલના બાદ બેઠી હા ચાલુ કરો હું ખાઉં તમે હું આટલું લઈને આવ્યો છું એટલે ચાલો અડધું પતી ગયું પછી બાજુ સંજયજી રાકેશજી રંજીજીને બેઠા પેલો મસાલો બી નાખ ફટાફટ બનાય ફટાફટ ચાર પીઝા ત્રણ પીઝા આજે ચોથું ના ત્રીજો છે આજે ત્રીજો આવ્યો રાકેશજી ત્રણ ચોથા આવ્યા ભાઈ જોવા ઓર્ડર કરવા આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ તો કઈ રંજીજીને તો જાય છે ઘરે આવ જા તું રહી જઈ એ આવજો સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ તો ગાઈઝ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં સવારમાં ગાઈઝ આવી ગયું છે ધાબા ઉપર ને પવન ચાલુ છે એટલું બધું પણ ઠંડી હવે નહીં કાલ વરસાદ આવ્યો ને ગાઈઝ તો વાદળો થઈ ગયો હતો ચોફે વાદળો થઈ ગયો વિડીયો અપલોડ થાય છે ગાઈઝ અપલોડ થઈ જાય એટલે પછી બોણો તો થઈ ગયો 16 સેકન્ડ જ બતાવવા તો ગાઈસ હું તો નહીં ગયો ફ્રેશ થઈ ગયો દાદી તો વાસણ લસી દે દાદી ગુડ મોર્નિંગ નહીં નાખી તમે હવે કમ્પ્લીટ નો તાવ બહુ જતો કોફી પી લે કોફી કોફી પીવાની કોફી ચલો ગાઈસ ચા ગરમ કરી મેળ્યું તો ગાઈસ હું તો ચા પી દીધી અને ઉપર ગુંદ લઈને ગુંદ ખાઈએ થોડું કરી નોકરી જાઓ તો ગાઈસ કૂતરો જો અમારે કેટલો ખતરનાક નવી ગાડીના આ દોત બેહાડે ને દોત બેહાડીને આમ ખેંચેલું આમ આ નીચે થઈ ગયું ને એટલે મને ખબર પડી ઉપર ચડીને બે હા સારું ગાડી ઉપર ઓહો રોજ ઉપર ચડીને બેહા ને પેલું આગળનું સ્પોઇલર હોય ને તો એમ દોત ભરાઈને ખેંચેલું હોય ને પણ નીકળ્યું નહીં વધારે મથ્યો તો તોડ નાખતો રહ્યો આ રાતે હાથમાં આવી જાય એની વાત પેલી બાજુ મૂકીએ ને આપણે ત્યાં તો કાજ હું તો ઘરમાં આવી ગયો ને મમ્મી નહીં ધોઈ નહીં જઈ મમ્મી ગુડ મોર્નિંગ શું કર્યું કોમ બોમ પતી ગયું પેટ્રોલ ભરી નહીં ગાડી કૂતરોએ આગળ ડુચ્ચા ભરી ભરીને ખેંચેલી છે તે કોણે કોણા કરી નાખે આગળ સ્પોઇલરનો આ તો ગેસ કેમ ચાલુ કર્યું કવરે ફાડી નાખવું આ તો શિયાળો મસ્તીમાં બધું કરે તો ચલો ગાઈસ તો જવું છું નોકરી ગાડી પર બેઠા હું ગાડી ચાલુ કરી ઘડી ચાલુ રાખી તો કાજ હું તો નોકરીથી ઘરે આવી ગયો જમવા માટે ચો યાર દાદી બધો હા ખાવાનું નહીં ગયો તાર નીકળી ગયો રહી ગયો દાદી ચો યાર મિત્ર આવ્યો મિત્ર હાય આ બધા દાદી ઊંઘે ને આ બધા મિત્ર ઊંઘે ખાધું તે બી નાખો રીહોણો હોય તો કૂટી નાખવાનો રીહોણો હેડો ખાવાનું નહીં હેડો ખાવાનું નહીં તો કઈ મમ્મી તો ટિફિન ભરી રહી છે દાદી આયા ખાવા ત્રણ જણનું લઈ જવાનું ભરો તો ત્રણ જણનું થોડો મીતુભાઈ તો ગોટ મોટ થઈને ઊંઘ્યા
તો ચલો ગાઈસ આજ તો બનાવી છે ચણાની દાળ અને રોટલી આ ઘીનો ડબ્બો જમી લઈએ મમ્મી ટિફિન ભરીને આવે છે દાદીએ ખાવા બે હવે તો ગાઈસ હું તો જમી રહ્યો અને અહીંયા તો દાદીએ જમી રહ્યા મમ્મી ખાય છે હજી ભાઈ મિત્ર ભાઈ જમી રહ્યા છે હજી કઈ બાજુ ખાવા કેટલા બધા મિત્ર જો આ રહ્યો આ તો શેકો બધો આ રહ્યો આવ્યો શેકો અરે આ તો બોલો શીખું બોલતું નહીં હો તો શેકું જ છાયરું લાગે મને લાગે બેસી જવું પડશે શેકા ઉપર હલે શેકું તો હવે બોલી શેકું પડ્યું તું તો યાર ઓછેકા જેવું કરતો હતો બોલતો બી નતો અને આ રાષ્ટ્રધ્વજ કોને લગાવ્યો મેડમ અંકિતને ખાવાનું નહીં ફટાફટ નીકળું તો કઈ ટિફિન તો લઈને હેડ્યો મમ્મી તો વાસણ સાફું કરે હા હું જવું પાપાને ટિફિન આપવા તો ગાઈસ હું તો ઘરે આવી ગયો ના તો ઠરીને ઠીકરું થઈ ગયા બહુ કિંજલને આવ્યા હોય ડીમાર્ટ કઈ નો આવ્યો મેં હમણાં ખરીદી કરી રહ્યો છોકરો માટે બધી તો એ કે બહાર આવો કે હોટલમાં બસ ખાઈએ કે હું આવીએ હા હેડ્યો બજાર હવા જવું હું હાથ પગ ધોઈને શું સ્વેટર બેટર પહેરીને ઠંડી લાગે હતી દાદી ગયા અને મોકલો તક ત્યો હા તે પછી લઈ જવાના શું કર્યું એની વાય હક કચો લઈ જાય કાઢે નહીં હજી મોત થઈ ગયું હતું એવું તો કઈ હું તો જેકેટ બેકેટ પહેરી લીધું ને ઠંડી તો જબ્બર વાય મમ્મી માવું ખાવાનું નહીં હો ખાવાનું ઇવન ખાવડે ના હેલ્મેટ આ ટોપી પહેરીને હેલ્મેટ ટોપી પર જેથી પહેરવાનો દાદી ત્યો દાદી તો જ્યાં ના એ તો પેલા પૂછવા ખાવાનું હા હેડ હું આવું મમ્મી હો કિંજલને લઈને આવું સંજયજીને આવ્યા છે કિંજલને લઈને ખાસા 4 વાગ્યાના આવ્યા પણ એમના છોકરાને ખરીદી કરવાની હતી તે બધો ખરીદી કરતો હતો હવે જમવાનું હોય પણ અમારા બાજુમાં પાડોશી એક મહિનું થયું તે પછી હોટલમાં રાખ્યું ખાઈ અને પછી લેતા ખવડાવીને કિંજલને લેતા આવું મંજીજી નહીં લેતા આવીએ ગયા દાદી અચાનક ઇવન હા અચાનક શું થયું ઇવન એટલા દાદા શું થયું કે હવારમાં નાયા ધોયા મંદિરે અમે 2 જણો કે જો અને દેવું કે ઓય ઘેર હતા ઓય નહીં તાણ તે અંબાજી દર્શન કરવા આવ્યું છો હું આવું કિંજલને લઈને ચમ બધો આવ્યો હો મૂકવા રણજીતજીને એ હવા અમે 4 વાગ્યાના આવ્યા હો પણ બધી ખરીદી કરતો હતો છોકરાની તેવા રોડ ઉપર હ ઇવન આ રોડ ઉપર ઓહો આપણા રોડ ઉપર તે જમવાનું પાછું હોટલમાં ગોઠવ્યું એટલે આવું લઈને આ કોણ લીધું વળી એ ઇવન થયેલી પેલા સબસ્ક્રાઈબરે મોકલી હતી ને તે ટ્રાય હા હું આવું દાદી તો ગાઈસ હું તો ડીમાર્ટ સર્કલ આવી ગયો અને રણજીતજીને તો આવે છે હું હોટેલા ગળાઈને ઊભો છું અને એરિયા અહીંયા આવે છે બધા કિંજલને બધા તો ગાઈસ હમણાં તો વાર થયું હોય તો પછી હું હમણાંથી કાઢ્યું હવે શું કરીએ અંદર જઈએ અંદર જો રણજીતજી આખું મેવાણા લઈ લીધું મત તો જય માતાજી જય માતાજી જય માતાજી હા બોલો હાય કરો હાથ ના તો મજા આવી ગઈ જોવા પેલી જોઈ નીકળી મેં નહીં આવું ના તમે ના પાડતા તમે તો રંજીતજી નિમને કે રંજીત એમને કીધું ચન્ની હું તો કેવું ભાઈ અંધારું થઈ છે ને કે હવે ઘરે આવીને તો મોડું થાય ને કે એમાં શું વળી કે તમે 2 વાગે મળી દીધું કે એવું ના હોય હે રાખી
ઘેર નહીં આવું કે આટલું દે એમ તારા પસંદ પછી એ સંજીવજીને જાય આગળ અને હું પેલી બાજુ જઉં. જો કે ટ્રાફિક કેટલો બધો હોય. હું જઉં છું સામેની સાઈડ. એક્ટિવા પડી ગયો ને રે આપણા પાછળ પાછળ આવો. તો ગાઈસ હું તો એક્ટિવા લઈને ઊભો છું ને રણજીતજીની પાછળ આવી ગયા છે. સંજયજીને આવી ગયા. રાકેશજી રહી ગયા પાછળ. તમારી ગાડીની પાર્ટી. ગાડીની પાર્ટી ગાડી ઘેર પડી હે ગાડી ઘેર પડી કે ગાડીની પાર્ટી ગાડી ઘેર પડી ગુડ્ડુ હેડો જોઈ રહ્યા છે મેનુ ચાલુ કરી એટલે સંજયજીને બધા બેસી ગયા અહીંયા કેન્જલના બાદ બેઠી. હા ચાલુ કરો હું ખાઉં તમે ચાલુ કરો ચાલુ કરો બસ હું તો આટલું લઈને આવી છું. કેન્જલનું અડધું પતી ગયું પછી બાજુ સંજયજી રાકેશજી રણજીતજીને બેઠા રે હસી જેટલી બેઠી એ તો બસ ફરી મેં તો લીધું ને કિંજલ પકોડી બનાવશે હવે. કઈ રીતે બનાવે રે લે પેલી ડીશમાં લે લે પકડવાનો હા ડીશમાં લે ડીશમાં પકોડી હું પચસો કોણ પડી કારીગર આવું છ મૂક કિંજલ આ ભર દે પછી એમાં ચમચીથી બસ મૂકી દેવાની કાગળમાં આપ બનાવ દે તે બનાવે કિંજલ દે પેલો મસાલો બી નાખ ફટાફટ બનાવ ફટાફટ તને ખબર નહીં પડતી સાદી બનાવડે સાદી એ આપણે દહીં નાખી દે દહીં પૂરી થઈ જાય તો બધું પૂરું કર્યું અને હવે પિઝા આવશે ખાવાનો પિઝા પટી ગયું હા તો નેચે બેસતા ને આવીએ સાફ કરી દેજે ને એટલે વાત સંજયજીને બધા તૈયાર થઈ ગયા પિઝા માટે આ બધું રાખે છે નીચે બેજા જો કટકો ચાલુ કરો આયુ નાખો લાઈક નહીં બગું નખાય આ તો ચેટલું બધું નાખવા તો બધાને પિઝા આવી ગયા બ્રસ્ટ આવ્યો બીજો મેં જો રાખો બેઠા તો મજા આવી જશે આટલું ખાઈ રાખવા માટે તો કઈ તમે તો જગ્યા બદલી દીધી કિંજલ તો બંને જણે મેં રાખા જોડે આવી ગયો રાકેશજી ટેબલ પર આવી ગયા યા એ કે રાકેશજી જોડે મોકલો ત્યો તાર તો કઈ માર્કેટ આવ્યો હવે 4 પિઝા 3 પિઝા આજે ચોથું ના ત્રીજો હશે આજે ત્રીજો આવ્યો રાકેશજી 3 ના ચોથા આવ્યા ચોથો આવ્યો હા આ ત્રીજો ચોથો યશવી તારની ખાવ બીજા એક આ પડ્યો બરોબર પનીર ભુજી રકા કોઈ મંગાવું ઓર્ડર કરું બીજા ભાઈ જોવા ઓર્ડર કરવા હોટલમાં આ માછલી લેવા જઈ દિવસ
પનીર બનીર ને બધું. હા આઈસ્ક્રીમ ખાઈ ખાવી આઈસ્ક્રીમ ખાવીએ આઈસ્ક્રીમ ટેબલ પર હા ખાવી ચોકલેટ ખાવી ઓવા. ખાઈ ચોકલેટ આપણે બે ચોકલેટ દો ચોકલેટ એક ગ્રીન જશે ઇવન જોડે ખબર મને બધા પીઝા જ્યાં આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ eso mudah ખવડાવો પિસ્તા ચોકલેટ આઈસ્ક્રીમ આઈ પિસ્તા ચોકલેટ આરી આપણો આરી ચોકલેટ તો ગાઈસ જો તો બધા પિઝા ને બધા ખાઈ રહ્યા હવે આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે સંજયજી ને મેં પતી ગયું બસ આઈસ્ક્રીમ ખાવી આઈસ્ક્રીમ કોણ ખેડો કોણ ખાવા કોણ કોણ ફોન નો આવ્યો તો ગાઈસ પિઝા ને ખાઈને તો હવે જઈએ છીએ નીચે સંજયજી જાય સાગર બે પકોડીઓ લઈ અને અરે પાછળ આ પગથી તૂટેલું જ હતું કોઈના ચપ્પલનો અવાજ આવ્યો તારો ટક 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 આવો બાકી છેલ્લું પગથી તૂટેલું જ હતું બે તો કઈ રંજીતજીને તો જાય છે ઘરે બધા તમે જઈ થાય બધી આવ્યા હતા હોઠી જતા રહો હોઠી જતા રહો ત્યાંથી પાછા રામોસરા વાળો હે ને ત્યાં સીધો પુલ ચડીને આશ્રમ ચોકડી બરાબર દે ટાટા કહી દે પપ્પાને તો કઈ રંજીતજીને હેડ્યા સંજયજીને બધો ઓ જીઓ હે નહીં આવતી હસી નહીં આવતી ના પાડો એ તો અમાર ઘેર રહે બેજો તો ખાલી ખાલી ગયા બેજો ખાલી ખાલી ગયા તો કઈ રાખે છે ને હેડ્યા યશવિન મૂકીને હવે આવજો એ આવજો હો જય માતાજી ટાટા કહી દે એ આવજો ટાટા કહી દે જય માતાજી ઇન્જે પૈના ટાટા કહી દે આવો એમાં ગયા આવ જા બેજો તું રહી જઈ એ આવજો ના લેતો ના ના જય માતાજી તો ગાઈસ રણજીતજીને તો ગયા સિંગલ રહી ગઈ જા હેડીન તો રાધાની થી જા હું લે એક્ટિવા લઈને આવું મને તું જઈ હા તું જા રાધાની ઉધી હેડીન હું કરવા હું કરવા જઈ હું તાય તમે હંગાતી હોય તો લોહી પીવા તો ગાઈસ કિંજલના ભાઈઓ તો બધા ગયા ઘરે અને હવે અમે ઘરે જઈએ જવું ઘરે કોઈ હાઈવે પર સુઈ જવું ના ઘરે ચાલો ચીકડું થઈ જાવ વાયરો ચડ્યો જો કેટલા વાગ્યા 9 વાગ્યા 9 વાગ્યા તો ગાઈસ અમે તો નાસ્તો કરી તો હેડ્યા રે તો જતા રહ્યા નાસ્તો જમીન ખાડ્યા અરે જમીન જમીન ખાઈને હેડ્યા જઈએ છે હોળા ઘરે રંજીતને તો જતા રહે હજી લાગી દઈશ તો બરોબર અને હવે તો મારા માથા ઉઠવું પડશે લગન ચાલુ ખાવા જવું લગનમાં તો ગાઈસ અમે તો આવી ગયા ઘરે ઘર આવી ગયું બાકી લાગે ચાલુ ખાવાનું ચાલુ હો લઈ જા લાઈવ વિડિયો બનાવ ખોલ દે દરવાજો
તો ગઈ સંતા જે ઘરે ઠંડી તો લાગી રહી છે બરોબર નહીં મને 20 રૂપિયા પડ્યા હે મમ્મી આયા ઠંડી લાગે ને સ્વેટર બેટા પહેરીને આવ્યા છે ને ઠંડી નથી ઠંડી નથી હોતી હાય ભાગ્ય માથે કશું બનતું નથી જે તબિયત તબિયત છે અરે તબિયત છે દાદી કામ માટે દવા લાયા હતા એના ચાલે તો ફરીને એ મોદી ફરી આજ સારું છે લગી દવા દઈને લાવતા ને તમે મમ્મી આ શાકભાજી કાઢી નાખજો ફોન ચાલુ બધા બેઠા ટીવી જોવું તો કઈ મમ્મી તો વાત કરી હતી સબસ્ક્રાઈબરનો ફોન આવ્યો છે કાઢ દે તું કાઢ દે ગાઈ છે ખેતરમાંથી આ પપ્પાની મેથી બરિયાની મરચાં ભરેલી તે મરચા તો પટણી મરચો તીખો તીખો નહીં મારો સોન એવું આ મેથી લાયા હતા ઘરે શાક બનાવ પડી ગઈ હતી ને આપી તો ઘેર બજારમાંથી લાવ્યા મજામાંથી પણ લાવવામાં ઘરની હતા ઓહો ન કહો એની તો નહીં લાયક હોય આ મમ્મી મેથી કોથમીર ભરી મમ્મીએ જે પેક કરી જો એર ટાઈટ હેર તો બધું ભરી મમ્મી નાખવું પડશે ફ્રીજમાં મૂકી દે હા દાદી આ દીપાઈ ભરી હો માટીવાળી છે એકલી એમ રાખે એટલે ઘરમાં માટી ના પડે હા અને આ પાલક કાચા ટોમેટોનું શાક ભાવ 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 ગળ્યું બનાવું હા ગળી બનાવી દે તો કાંઈ જલ્દી શાકભાજી લાવીએ ઘરેથી પાલક ઠંડી હોય દાદી આ તો ઠંડી હા નહીં મજબૂત ગુડ નાઇટ જય માતાજી જય ગુડ નાઇટ જય માતાજી મમ્મી વિડીયો જોઈને ઘેર આવી જતું કેટલા ગમ ગો પપ્પા અરે મૂકો વખત 12 વાગે આવો ને તો બેઠ બેઠી ઊંઘ કરીને જોઈ રહ્યો ઊંઘ કરીને જોઈ રહ્યો તો ગાઈસ મારા મમ્મીને ફોમતાજીને વિડીયો બહુ ફેવરેટ છે મમ્મી ગુડ નાઇટ જય માતાજી પપ્પા ગુડ નાઇટ જય માતાજી હોઈ જો હડો કોણ સંગીત ભાઈ બેઠો અંકિત ગુડ નાઇટ